મિત્રો આપણે અત્યારે સવારમાં શેરડીના ખેતરમાં આવી ગયા છીએ। ખેડૂએ ટ્રેક્ટર ભર્યું છે, અત્યારે કાપણી ચાલુ થઈ ગઈ। હા, કેટલા ટાઈમની થઈ? 7 મહિના। 7 મહિનાની થઈ ને? હાલો કરાવો। અને અત્યારે કેવાક ભાવ છે? 150 રૂપિયા મણના। આ ટોટલ કેટલા ટાઈમ સમયનું સિઝન ગણાય? ટોટલ આ 12 મહિના ઊભી રહે। 12 મહિના ઊભી રહે ને? આ છે શેરડી। શેરડી તો સારી છે, સારામાં સારું જે ખેતર છે એમાં આપણે વ્યૂ લેવા આવ્યા છે। ને આમાં ખાતર પાણીમાં કેવું કરે કે અહીં નાખવાનું આવે? શું કાંઈ ખાતર એ નાની હોય ત્યાં લગી નાખવું પડે, પછી નહીં નાખવાનું એમ ને? મોટી થયા પછી ન નાખવું પડે। હા હા હા। અને માવજતમાં પાણી દવા, આને જે ઓલા જે હળો ન પડે એની દવા નાખવી પડતી છે ને? હા, એની દવા પાવી પડે। શું તમારું નામ શું છે? અનિલભાઈ। અનિલભાઈ એમને? આ ઘરની જ ખેતી છે કે ભાગમાં રાખો કે ઉધડમાં છે એમને? કેટલો ટાઈમનો અનુભવ છે તમારે? નાનેથી મોટા દામાંથી આવી। નાનેથી મોટા જામાંથી એમને? વાહ ભાઈ વાહ, 20 વર્ષનો ખેડૂતને અનુભવ છે જો। અને શેરડી એટલે શેરડી છે, જોઈ શકો છો। માવજત એ સારી છે અને 7 મહિને કાપણી થઈ જાય એમને? 7 મહિને કાપણી ચાલુ થઈ જાય। હા, હવે આનો ભાવ ઉત્તરાયણમાં વધારે સારું રહેતું હશે ને? ઉત્તરાયણનો ટાઈમ જેમ જેમ નજીક આવતો જાય એમ વેચાય જાજી ઉત્તરાયણ। હા, ઉત્તરાયણમાં જાજી વેચાય। અને હાઈવે ટચનું વાડી છે એટલે હાઈવે ટચ ડાયરેક્ટ જ વેચાણ લેવા, હોલસેલ લેવા વાળા આવતા હશે ને? હા, હોલસેલ લેવા વાળા આવે ને અમે છૂટક વેચો। હા, છૂટક વેચો ને, રેડી કહેવાય। અને હોલસેલ કરતાં છૂટકમાં સારું રહેતું હોય કાં? ભાવ વધારે મળે। અત્યારે 150 રૂપિયા મણના છે એવું છે ને? સારું કહેવાય। અને શેરડી ઉત્પાદન વીઘે આશરે કેટલું આવતું છે? 700 થી 800 મણ એમને? બહુ સારી હોય તો 900 મણ થાય। હા, અને પાણીની બે મેન ખર્ચો રહે, બીજી કાંઈ માથાકૂટ નહીં કાં? શેરડી હા, દવા ને હા, દવાઈ આમાં ઓલામાં મૂકવી પડતી છે ને પાણી ભેગી? છાંટવાનો કાંઈ માથાકૂટ નહીં। અને આ કદાચ હળો બળો આવે તેની સ્પેશિયલ દવાનું કાંઈ નામ અલગ અલગ આવતું છે એમ ને? ને આ કાપણીની મજૂરી કેવી ચડે? મણી કે 10 રૂપિયા એ ખેડૂના કાં? ખેડૂને ભોગવવાના રહે ને? હા, વાત સાચી। કેટલા વીઘાની છે તમારે? 7 વીઘાની। હા, સારું કહેવાય। તમે જોઈ શકો છો 1 નંબર શેરડી છે। માનસર ગામની સીમ જ છે ને? માનસર ગામની સીમ। આપણે હાઈવે ટચ છે ને એટલે એ ફાયદો વધારે રહે શેરડી માટે। અને શેરડી આજે આને ગોરાળું જમીન હોય ને એ જ માફક આવે એવું હોય કાં? આમ જે ઇલાકામાં ગોરાળું જમીન હોય ને અહીંયા જ થાય શેરડી, બાકી શેરડી થતી નથી। બીજા ઇલાકામાં માનો કે જમીન આની સ્પેશિયલ જમીન જોઈ અને વાવેતર વાવેતર કરો તમે ત્યારે કેટલા ફૂટ 1.5 ફૂટના કાતરા મૂકતા હશો? આ એનું બી કાં? આ જોઈ શકો છો, આ એનું શેરડીનું બીજ છે કે આને લીટે ચોપવાની કેટલા સેટે ચોપવાનું થાય? 1.5 ફૂટનો ગાળો રાખવાનો અને કાતરી કરવાની 1.5 ફૂટની। હા, રેડ। બાકી ખાતર પાણી ને માવજત એવી રે। આમ બીજા મોલ કરતાં સારું આને નુકસાની ઓછી આવે કાં? લાંબા ગાળાની સિઝન કહેવાય।
હા, કેમ કે 12 મહિના સુધી આ ઝાડ ઊભું રહે, કટિંગ કરવામાં ટાઈમ પણ લાગે. જેમ જેમ વેચાણ થતું જાય એમ તેમ એનું કટિંગ કરતું જવાનું. રેડી, થેન્ક યુ. તો આપણે આ બ્લોક અહીંયા પૂરો કરીએ છીએ. ખેડૂએ ઇન્ફોર્મેશન આપી એ બદલ એમનો આભાર. શું તમારું નામ? અનિલભાઈ. અનિલભાઈ.